स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वतये नमः। श्री गुरुभ्यो नमः। श्री मातृ पितृ चरणकमलेभ्यो नमः। लोकाभिरामम् रणरङ्गधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं ऋततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्। वातात्मजं वा नरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामचन्द्र भगवान् श्री अम्बे माता श्री गजानन गणपति महाराज श्री पवन सुत हनुमान जी महाराज श्री सोमनाथ महाराज। ओम नमः पार्वती पते हर हर महादेव। श्री राम जय राम जय जय
राम जय राम श्री राम जय राम जय
કૃપાળુ પરમાત્મા રાઘવેન્દ્ર સરકારની અસીમ કૃપાથી રૂડા ગોદાવરી ગામને આંગણે આપ સૌને શ્રી રામ કથાનો પરમ લાભ મળ્યો છે. કથાની પ્રથમ દિવસની નૃત્ય સભામાં આપ સૌ રામ ભક્તોનું સ્વાગત. સૌને જય શ્રી રામ. સવારે પ્રારંભિક પ્રવચનમાં આપણે એવી ચર્ચા કરી કે કથાનું હાર્દ શું છે. પહેલા તો જે પણ કથા હોય એનો એક આગવો મહિમા હોય છે. ચરિત્ર રઘુનાથસ્ય સતકોટિ પ્રવિસ્તરમ એકમ અક્ષર પૂષા મહાપાતકનાશનમ. મહાપાતકો સામાન્ય પાતક નહીં, મહાપાતકોને નાશ કરે છે રામ. બીજી વાત આપણે કરી કે આ કથાની રચના કોને કરી, તો આજથી લગભગ 450 વર્ષ પહેલા તુલસીદાસજી મહારાજે આ દિવ્ય ગ્રંથની રચના કરી. અને ત્યાર પછી તુલસીદાસજી મહારાજે આ કથા શા માટે રચી. જ્યારે જ્યારે રચના થઈ છે, આપણે મકાન બનાવીએ તો આપણી આશા હોય કે હું રહું, મારા દીકરા રહે, કે જે કાંઈ મનોરથ હોય આપણો. પણ અહીંયા તો તુલસીદાસજી મહારાજે બહુ સ્પષ્ટ કીધું છે કે પહેલી વાત તો એમને એ કરી, નિજ ગીરા પાવન કર્ણ કારણ. ગીરા એટલે વાણી, મારી વાણીને પવિત્ર કરવા માટે આ પહેલી વાત એમને કરી છે. નિજ ગીરા પાવન કર્ણ રામ જસુ તુલસી કહ્યો, કે મારી વાણીને પવિત્ર કરવા માટે. અને બહુ સાચી વાત છે. વાણી પવિત્ર હોવી જોઈએ, આંખો પવિત્ર હોવી જોઈએ, કાન પવિત્ર હોવા જોઈએ, હાથ પવિત્ર હોવા જોઈએ. આ પવિત્ર થાય કેવી રીતે? શબ્દ સંભાળી બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ કરે ઔષધિ અને એક શબ્દ દેખાવ. એવી વાણી બોલો કે સામા માણસને ઔષધિ દવા સમાન લાગે, પ્રિય લાગે. એકદમ દેશી ભાષામાં મીઠું બોલો. મીઠું એટલે મીઠાના 2 પ્રકાર છે. એક મીઠું ખારું પણ હોય, કઈ છે આપણે મીઠું કઈ છે ને રસોડામાં હોય ને, કઈ છે મીઠું પણ હોય છે ખારું. અમૃત જેવી વાણી બોલો, કર્કશ નહીં. વાણી પવિત્ર ત્યારે થાય કે આ જીભથી હરિનામ લેવાય, હરિ કીર્તન થાય, કોકના હિતની વાત થાય, તો એ વાણી પવિત્ર થાય. આંખો દેવ દર્શન કરો, સારું જુઓ, આંખો પવિત્ર થાય. ભદ્રમ કર્ણે શૃણુયામ દેવા. કાનથી સારું સાંભળો, હાથથી સત્કર્મ કરો, તો આ બધું પવિત્ર થાય. અને આપણે તો આ બધું એક હારે પવિત્ર કરવા માટે 5500 રૂપિયા ભરીને હાલો હરદ્વાર, એક ડૂબકી મારો, એ પવિત્ર નહીં થાય. એમાં તો છે ને ખાલી કાયા નાય છે.
જ્યાં સુધી માયલો ન નાહી ને અંતરના મેલ ન નીકળે ત્યાં સુધી લાખ વાર ગંગામાં સ્નાન કરો ધૂળ છે. હાથથી સત્કર્મ કરો, પગથી તીર્થયાત્રા કરો તો પવિત્ર થાય. નિજ ગીરા પાવન કર્ણ કારણ રામ જસ તુલસી ગયો. રામ જસ તુલસી પોતાની વાણી પવિત્ર કરવા માટે પછી બીજી વાત કરી નિજાનંદ સ્વાંત સુખાય તુલસી રઘુનાથ નાથ. બીજી એમને વાત કરી કે મારું સ્વાંત સુખાય, મારા આત્માને આનંદ થાય એના માટે નિજાનંદ જેને કહીએ ને અંતઃકરણનું સુખ. આપણે બધા જેમાં હું તમારી સાથે દરેક વાતમાં બરાબર આપણે બધાય હું આ ગામથી આ ગામ કથાઓ કરવા જાઉં દોડું આ બધાય મારી સાથે હોય. તમે બધાય હવારે જાગીને કોઈ ખેતર ને કોઈ વાડીએ ને કોઈ કારખાને આ બધા દોડા કરીએ છીએ દી ઉગાથી દી આસમ્યા સુધી. કોક દી તમારા આત્માને પૂછજો શું કામ, આત્માને શું જોઈ છે, શું કામ દોડો છો, કોણ ખબર છે? તમે કહો રૂપિયા ભેગા કરવા, ના, ખોટી વાત છે. એટલા માટે દોટ મૂકીએ છીએ કે આમ મને તમને બધાને એક જ વસ્તુ જોઈ છે, આનંદ. શું જોઈ છે? આનંદ જોઈ છે. પણ આપણે આનંદને ખોટી જે માન્યતા છે આપણી, આપણને એમ થાય કે બંગલો બનાવી નાખી, 4 વ્હીલ આવી જાય, છોકરો પરણાવી દે એટલે આનંદ. એ સુવિધા છે, સગવડતા છે. સગવડતામાં આનંદ ન મળે. સાંભળજો, તમારું મકાન હોય ને એમાં તમે એસી ફિટ કર્યું હોય ને, આ શરીર ટાઢું થાય, આત્માને ટાઢક ન મળે. આત્માને ટાઢક જોઈ છે. પણ આપણે શું છે, આના બધા દોડ્યા છે. આત્માને ખપે છે ફક્ત અને ફક્ત આનંદ જોઈ છે. એને આત્મા સિવાય, આત્માને આનંદ સિવાય કઈ જોતું જ નથી. પણ આપણે શું છે, સુવિધાને અને સગવડતાને આનંદ માનીને બેઠા છે. એટલે આપણને સાચું સુખ મળતું નથી. મારા ને તમારા બધાના આનંદ કેવા છે? આપણા ઘેર દીકરાનો જન્મ થાય, આખા ગામમાં પેડા વેચવા જઈએ. શું કામ? દીકરો જન્મ્યો, દીકરો જન્મ્યો, હસતા હોય. આ ખોટો આનંદ છે. સાંભળજો, આપણા તમામ પ્રકારના ભૌતિક આનંદ જે છે એ દુઃખને સાથે લઈને આવે છે. દીકરો જન્મ્યો, પેડા વેચા, આનંદ થયો. એક દી જન્મો એ મરવાનો, તે દી તમને દુઃખ થવાનું થવાનું ને થવાનું. આપણા બધા આનંદો છે ને એ દુઃખને સાથે લઈને આવેલા છે. આ તો કેવો આનંદ જોઈ છે? અંતકરણનું સુખ. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, આનંદ નાઈ અમીરી में, जो आनंद संत फकीर करे. आनंद संत फकीर करे, जो आनंद साधु फकीर करे, जो आनंद संत फकीर करे.
સહજાનંદ સંત અખંડ આનંદ. આ આનંદ એ આત્માને જોઈએ છે. હરખ અને શોકની જેને આવેલી હેડકી અને આઠે પર આનંદ ગંગા સતી પાનમાં. આ વાત છે એ જોઈ છે. તુલસી કે મેં પેલું વાણીને પવિત્ર કરવું છે. બીજી વાત છે સ્વાંત સુખાય આત્માનું સુખ. આ બે જ કારણ કીધા. આપણે કઈક બે ડાપણની વાતો કરીએ એટલે હું તો આજ ગોદાવરીમાં સત્સંગ કરવા ગયો હતો. આજ તો મેં ફલાણીને શિખામણ આપી. શું કામ? આપણે બોધ દેવા માટે કરીએ છીએ. ઋષિએ ચોખ્ખું કીધું છે. મેં આ કથા કરી, રામ કથા લખી છે મારા મનને બોધ આપવા માટે, જગતને. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો, આ જગતમાં કોઈના કહેવાથી કોઈ સુધરતું નથી અને કોઈના કહેવાથી કોઈ બગડતું નથી. એ ખોટી વાત છે. કોઈ કંઈક સંગે ઓરમ ના ભાઈ ના. દુનિયાની કોઈ તાકાત નથી કે તમને બગાડી શકે ને દુનિયાની કોઈ તાકાત નથી તમને સુધારી શકે. પ્રમાણ આખી અયોધ્યામાં રામ રાજ્ય હતું, ધોબીને કોઈ સુધારી શક્યું? અને આખી નગરી લંકા રાક્ષસોની હતી, વિભીષણને કોઈ બગાડી શક્યું? તમારો અંતરાત્મા કબૂલ કરે ને ત્યારે તમે બગડો છો. બાકી બાજુવાળા ગમે એટલા પેક મારતા હોય આપણને શું ફેર પડે? હું ભાઈ ગવર્મેન્ટમાં કામ કરતો હતો તો મારા સહકર્મીઓ એવા હતા, પણ શું ફરક પડે? એના રસ્તે, આપણે આપણા રસ્તે. સંગ દોષ છે જ નહીં. જેને પોતાનું મન કંટ્રોલ છે ને, જેને મારા મનને બોધ આપવા માટે તુલસીએ બહુ મોટી વાત કરી છે કે કોઈ પણ માણસ દુઃખી હોય તો એના પાછળનું કારણ એક જ છે, એનું મન. મન એવ મનુષ્યાણામ બંધન મોક્ષયો. તમને બાંધનાર પણ મન છે અને તમને મોક્ષ અપાવનાર પણ મન છે. અને મન છે એ કેવું છે? પાણી જેવું છે. પાણીનો સ્વભાવ કેવો હોય? ઢાળ હોય ને એ બાજુ જાય. સહજ વાત છે ને. પણ આપણે લેવાના પાણી મોઢે ચડાવવા હોય તો મોટર મૂકવી પડે, મોટર યંત્ર, તો એ પાણી ઉધર્વ ગતિ કરે. એ મન પાણી જેવું છે. સંતો એમ કહે છે કે મન છે હંમેશા હલકી વસ્તુ તરફ ખેંચાય છે, કારણ કે માયાને આધીન છે. એટલે હલકી વસ્તુ તરફ ખેંચાય. તો પાણી છે એ આમ ઢાળ બાજુ વહે છે, એને ઉપર લઈ જવું પડે તો એના માટે આપણે યંત્ર મૂકવું પડે, મોટર. તો એની ઉધર્વ ગતિ થાય. તો મન છે એ હલકી વસ્તુ તરફ ખેંચાય છે. તો એને આપણે ઉધર્વ ગતિ ત્યાંથી પાછું વાળવું હોય તો મંત્રની જરૂર પડે. પછી રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો કે જય માતાજી, તમને સારું લાગે તે. આ મન છે એ જ કારણ છે. મન તમારું પ્રસન્ન, તમને દુનિયામાં કોઈ દુઃખની અનુભૂતિ નહીં થાય. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ નરસિંહ થાય. કારણ કે એને મનને અસર જ નથી કરી. બધા મનના કારણ છે. શિયાળો છે, બધાને ખબર છે. આ 14 તારીખ પછી લગ્નગાળો આવશે અને ગોદાવરીથી દાન જવાની હોય અમદાવાદ, અને એ ખટારામાં જવાની હોય અને આપણે જાનમાં જવાનું હોય. અને પછી શું થાય કે ઉતાવળમાં આપણે કોટ ભૂલી ગયા, સાલ ભૂલી ગયા, ખટારામાં ચડ્યા. અને જેવું આમ ખટારો રોડે ચડે આ વગર દાખલે આવે. હવે શું કામ? કોટ ભૂલી ગયા, ચાદર ભૂલી ગયા, ઠરવા માંડી ને, ઠંડી લાગે. પછી આજુબાજુમાં બેઠો હોય ને, એ ભાઈ હાલે લે મારી ચાદર તું હોય કહી દે ને આપણને. પછી આપણે આમ ચાદર બાદર આમ ભરકી ઠાંસી લીધી હોય એ ટાઈટ ભાઈ નહીં આપણને. પણ છતાંય શું થાય ખબર છે? મન તો આ ઓઢી મારી નહીં ને
એટલે મન તો અંદરથી પાછું દુઃખી થાય, ટાઈટ વાવવાની તો બંધ થઈ ગઈ, અને પેલા એ કોઈની તમને આપી દીધી હોય ને તો એ લહેરમાં હોય, કારણ એને પાછું એમ હોય કે આ ઓઢીની મારી ઓઢી છે, અને તમને એમ છે કે મારું નહીં ને પણ અહીંથી અમદાવાદ સુધી ઓઢીને લહેર કરને, અને લહેર નથી થતી. આટલો જ ફરક છે. મન જેનું, મન કેવું છે? ડોંગરેજી બાબા એવું કહેતા, મન છે ને બકરા જેવું છે, એટલે એને લાકડીથી ફટકારવું પડે. અને મન છે એ સુખ દુઃખ, જન્મ મરણ, બંધન મુક્તિ, આ બધાનું કારણ મન છે. એકવાર મન છે એની સ્થિરતા આવી જાય, મનને સાચો બોધ લાગી જાય. પણ મનને સાચો બોધ આપે કોણ? આપણે જાતે જ. દુનિયાનો કોઈ ગુરુ નહીં આપી શકે. એટલે ભગવાને કીધું કે તું તારો ગુરુ પહેલા છે. ભગવાને ગીતામાં ચોખ્ખું કીધું, પછી બહારના ગુરુ. પેલા તું તારી જાતનો ગુરુ છે. ખબર છે ડાયાબિટીસ છે એટલે ગળ્યું ન ખવાય, બરાબર? તો ન જ ખવાય ને. પછી આપણે પલાઠી વાળીને બેસી જાય તો કંઠી બાંધી મહારાજ ન આવે, ન ખાઈશ બટા. પેલા પોતે પોતાના ગુરુ. મનને તમે પાછું આવે. જગતની કોઈ તાકાત, જગતનો કોઈ શાસ્ત્ર ચોક્કસ તમને આંગળી ચીંધે છે. હજી ચાલવું તો આપણે પડે. તમે જો આપણે બધા એને ત્યાં જેવડો પ્લોટ હોય ને એવડું મકાન ન હોય, જેવડો પ્લોટ હોય એવડું મકાન ન હોય, જેવડું મકાન હોય એવડા દરવાજા ન હોય, જેવડા દરવાજા હોય એવડું હાલડ્રાફ્ટ હેન્ડલ ન હોય, જેવડું હેન્ડલ હોય એવડું તાળું ન હોય, ને જેવડું તાળું હોય એવડી કૂંચી ન હોય. સદા એ કૂંચી આખા મકાનને કંટ્રોલમાં રાખે ને એમ આખા દેહની કૂંચી છે એ મન છે. આપણા સંતોએ ગાયું છે, એવી કૂંચી રે એ મળે તો તાળા જો ને ઉઘડે. એ કૂંચી રે એ મળે તો તાળા જો ને ઉઘડે. એવી કૂંચી રે એ મળે તો તાળા જો ને ઉઘડે. કૂંચી રે એ મળે તો તાળા જો ને ઉઘડે. ઊંચી ક્યાં છે? તાળા તો બધા પાસે છે, ઊંચીઓની જરૂર છે. ઊંચી મારા ગુરુજીને પાસ, ઊંચી મારા ગુરુજીને પાસ. એવા બાર એ વર્ષે ગુરુ મારા આવ્યા. બાર વર્ષે ગુરુ મારા એવા લાખાની સંભાળ લે. એવો હાથ રે એ મેલો ને કાયા ગય હેમની. પ્રતાપ એવી ઊંચી રે એ મળે તો તાળા જો ને ઉઘડે. કોઈ સદગુરુ મળી જાય એનો હાથ પડી જાય ને
બધી ચાવીઓ મળી જાય. મન, તુલસીદાસજી કહે છે, મારા મનને બોધ દેવા માટે મેં આ કથા કરી છે. તુલસીએ તો એના માટે, પણ આપણે બધા તો સ્વાર્થી જીવડા છીએ, સંસારમાં રહેવા વાળા છીએ. તુલસીદાસજીએ લખી એના મનને બોધ દેવા માટે, એના મનની શાંતિ માટે, એની વાણીને પવિત્ર કરવા માટે. પણ મારે તો કથા સાંભળવી છે કે કથા કેવરાવવી છે, તો મને શું મળે? આપણે તો આ વિચારશું ને. પહેલી વાત તો એ છે, જો દાય તો ફલ ચાર, એવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એની પ્રદાતા આ કથા છે. ફક્ત અને ફક્ત કથાને સાંભળવાની નથી, કથાને જીવવાની છે. કથા છે ને આ સમાજનું દર્પણ છે, અને દર્પણમાં આપણે જોઈએ, એમાં દર્શન કરવું પડે. બટાકા બટાકા કરતા આપણે આમ દર્પણ લઈએ છીએ. આ તો જીવન જીવવા માટેની કથા છે. આ રામ કથા 9 દિવસ ફક્ત અને ફક્ત સાંભળવાની નથી. આ રામ કથા રૂપી દર્પણમાં જોવાનું છે કે હું રામ જેવો દેખાવ છું કે રાવણ જેવો, હું સીતા જેવી દેખાવ છું, શૂર્પણખા જેવી, હું સબરી જેવી દેખાવ છું, સુરસા જેવી, હું લક્ષ્મણ જેવો દેખાવ છું, કુંભકર્ણ જેવો. આ જોવાનું છે 9 દી. અને રામાયણનું એક પણ પાત્ર એવું નથી કે જે વર્તમાન સ્થિતિને લાગુ ન પડતું. મારા તમારા કુટુંબની કથા છે, મારા તમારા વ્યવહારની કથા છે. હું તમે જે સંસારમાં રહ્યા છીએ એ સંસારની કથા છે. ખાલી જોવો તો ખરા 9 દી કે આમાં આપણે શેમાં ફિટ થાવી છે, અને કોક તો શેમાં ફિટ થતું જ હોય. પછી આપણે કાંઈ જાહેર કરવાનું નથી, અને પંચાયતે બોર્ડમાં લખવાનું નથી, આત્માને પૂછવાનું. બરાબર? બહારથી ભલે આમ સબરી દેખાતા હોય કે બહારથી ભલે રામ દેખાતા હોય, પણ અંતરનો આત્મા છે ને એ કોઈ દી ખોટું કબૂલ કરતો નથી. ગમે એવો ચોર માણસ હોય ને, ખરાબમાં ખરાબ માણસ હોય, ખરાબ કામ કરવા જાય ને એટલે એક વખત તો એનો આત્મા એને ના પાડે અને પાડે. 100%ની વાત છે. કારણ કે ઈશ્વરનો અંશ છે, એ તમને ગલત માર્ગે ન જવા દે. પણ જે માયાનું આવરણ છે એને વશ મન થયું છે, એટલે મન એનાથી એક ડગલું આગળ આવે છે. તુલસીદાસજી આ રામ કથા મારે તમારે જીવવાની કથા છે. જે નામ કેવું આપ્યું છે, રામચરિત માનસ. માનસ એટલે સરોવર કહેવાય. માનસ એટલે એક માન સરોવર કૈલાસમાં, અને એક કૈલાસનું માન સરોવર છે. ત્યાં તમારે જવું હોય તો તંદુરસ્તી સારી હોવી જોઈએ, પૈસા હોવા જોઈએ, તો સંગાત હોવો જોઈએ. અને આ તો તુલસીનું એવું માન સરોવર છે કે ફરતું ફરતું તમારા આંગણે આવે, એવું માન સરોવર છે. તેનો તો છે કે હિમાલયમાં છે, અને આ તો તમારા ઘર આંગણે આવે. અને ત્યાં સુધી માનો પહોંચ્યા માન સરોવર સુધી, તો શું કરે? તંદુરસ્તી સારી હોય ડૂબકી લગાવે, કોઈ હાથ પગ ધોવે, કોઈ આમ માથે છાંટે, અને કોઈ ચૂર્ણામત લે. અને આવી એકય પરિસ્થિતિ ન હોય તો છેટો ઉભા રહીને 2 હાથે દર્શન કરે. તો આ તો ફરતું ફરતું ગોદાવરીના આંગણે આવ્યું છે. ભોગવતી નદી એનો કિનારો. નદીના કિનારે હોય ને એને નગરી કહેવાય. સાંભળજો, આ શાસ્ત્રનું પ્રમાણ છે. જે ગામ નદીના કિનારે હોય ને નગરી કહેવાય. આ ગોદાવરી નગરી છે. એક ગોદાવરી નાસિકમાં આવ્યું, ખબર છે? ગોદાવરી વહે છે ને ત્યાં પંચવટી ગયા હશે ઘણા.
આ તો ગોદાવરીમાં સ્નાન કરવાની જરૂરત નથી, તમારું ગામનું નામ જ ગોદાવરી છે. બોલો, ઉજળા કામ કરો, ગામનું ઉજળું નામ થાય, આ ગોદાવરીનું સ્નાન છે. જેવી તમને લાયકાત ઈશ્વરે આપી હોય, 7 દિવસ કથા સાંભળો, 1 કલાક આવો, જેવી અનુકૂળતા, 1 ચોપાઈને કંઠસ્થ કરો, હરિનામ સ્મરણ કરો, જેવી લાયકાત એ પ્રમાણે તમે એ કરી શકો છો. આ તો પેલું તો આપણે માનસરોવર જવું હોય એટલે આપણે તો શું છે, પેલા પ્રથમ નક્કી કરવું પડે યાત્રાની બસ ક્યાંયથી ઉપડવાની છે. મેં કીધું તું ને, યાત્રા કેટલી? પોથી યાત્રા, તીર્થ યાત્રા, શમશાન યાત્રા, આ કથા પણ એક યાત્રા છે. અને ત્યાં તો બધું જોઈ, હંગાત જોઈ, ફદિયા જોઈ, અને આ તો પણ યાત્રામાં જાઓ તો તમારે કેટલું બધું જોયું, પૈસા, હંગાત, બધી સારું ખાવાનું મળે ન મળે તો ભાથું આગળ લઈ જવું પડે. તો આ કથા યાત્રા છે. પેલી યાત્રામાં જાઓ તો ઘરે જેટલી સુવિધા અને સગવડ હોય એટલી ત્યાં ન હોય. અનુશીલન માટે છે. એનું એક અનુશાસન હોય. યાત્રામાં જઈએ તો આપણને બધાને ખબર છે, યાત્રા હોય આપણે નક્કી કર્યું જવું છે, પણ ખબર તો હોવી જોઈએ ને ક્યાં જવું. સોમનાથ જવું છે, હરિદ્વાર જવું છે, યાત્રાએ જવું છે, એ વાત નક્કી છે, પણ ક્યાં જવું પહેલા સ્થળ નક્કી હોવું જોઈએ કે મારે ક્યાં જવું છે, પછી બીજી વ્યવસ્થા થાય. તો આપણે બધા પણ કથા યાત્રામાં આવ્યા છીએ, તો કથા યાત્રામાંથી આપણે એવું ભાતું ભેગું કરવાનું છે કે જે મહાયાત્રામાં કામ લાગે. પેલી યાત્રામાં તો તમારે સંગાત હોવો જોઈએ, ભાથું હોવું જોઈએ. તો આ કથા યાત્રા છે. અને આપણે ત્યાં યાત્રાએ જઈએ તો ત્યાં તો પાડોશી 5 જતા હોય, નામ લખાયું હોય કે અમે હરિદ્વાર જઈએ છીએ, બાપુની કથામાં આવવું છે, તો હું લખાવું, હંગાત હોય એટલે લખાવી દીધું. પછી ભાતું કોઈ હુખડી, ફલાણું, ઢોકળું, જે હોય તે. તો ઈ યાત્રા માટે. પણ ઓલી મહાયાત્રા માટે જાશો તો ત્યાં હેડા હાલો ને અંજાર, જાત્રા રે કરવા જેસલ પીરની. પછી એમાં આવે ભાથા લેજો સંગાત, હવે ભાથા લેજો સંગાત, ધોમિયા લેજો સંગાત. તો આ કથા યાત્રા છે. કથા યાત્રામાં સંતોનો સંઘાત જોઈએ. સંતના મુખે સાંભળશો તો તમને પચશે. કારણ કે દરેક વસ્તુ સ્વયંથી ન સમજાય. આપણે કેવા દેખાવી છીએ એના માટે આપણે દર્પણનો સહારો લેવો પડે. અને દર્પણ કોઈ દિવસ કોઈની શરમ રાખે નહીં. તમે 5000 રૂપિયાનો અરીસો ઘરમાં લાવો અને અહીં કાળો ડાઘ હોય તો એ બતાવી દે ને, ના ના સમજુ બા 5000 રૂપિયાનો મને લાવ્યા છે ટાંકી ચોકમાંથી. કમળાબેન 5000 રૂપિયાનો લાવ્યા છે ટાંકી ચોકમાંથી. તો અરીસો એવું ન વિચારે કે કાળો ડાઘ ન બતાડાય, દેખાડી જ દે. અને એનું નામ જ દર્પણ. એમ સંતો, સાધુ, બ્રાહ્મણ, ધર્મ ગ્રંથ આ બધા સમાજના દર્પણ છે. સત્ય દેખાડે, સત્યનો માર્ગ દેખાડે. ક્યાં જવું છે બસ એ નક્કી હોવું જોઈએ કે પરમ પદને પામવું છે. રામ ભજન સોઈ મુક્તિ ગોસાઈ. રામનું ભજન કરો, આવા ગમન મટી જાય. કથા યાત્રા છે. સંતનો સંગાત મળે, રામ નામનું ભાતું હોય. પણ એ ભાતું જે આપણે લઈએ છીએ, ચોખડી વગેરે વગેરે,
આમાં તો બધું મળી ગયું, સંતોનો સંગ મળી ગયો, માંડવાય લખાઈ ગયા. પણ કથામાં આવ્યા પછી આ કથા યાત્રા માટે તો શ્રદ્ધાનું ભાથું હોવું જોઈએ. શ્રદ્ધાવાન બનીને બેસો, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન બનીને બેસો ને કથામાં તો જ. પણ ઘણા છે ને બુદ્ધિને સાથે લઈને આવે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, સંતો કહે છે કે કોઈ પણ ધર્મના પારાયણમાં, ધર્મના સત્સંગમાં જ્યારે તમે જાઓ છો ત્યારે તમારી બુદ્ધિ તમે જ્યાં ચંપલ કાઢો છો ને ત્યાં મૂકીને આવો ને તો જ કથા સમજાય. બુદ્ધિને બહારને મૂકવી પડે, શ્રદ્ધાને લઈને આવવું પડે. શ્રદ્ધા અને બુદ્ધિમાં બહુ ભેદ છે, તફાવત છે. પહેલી વાત તમને કહી દઉં કે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા છે, બુદ્ધિ છે એ તર્ક કરે. શ્રદ્ધા છે સ્થિર હોય. મેરું તો ડગે જેના મનડા ડગે નહીં, પાનમાં હોય ભલે ભાંગી પડે બ્રહ્મા. શ્રદ્ધા સ્થિર હોય, બુદ્ધિ અસ્થિર હોય. કારણ કે બુદ્ધિ તર્ક કરે, આમ હોય તો આમ હોય. એ બુદ્ધિ છે, તર્કવાદી છે. શ્રદ્ધા સ્થિર હોય, બુદ્ધિ અસ્થિર હોય. શ્રદ્ધા છે એ પ્રતીક્ષા કરે અને બુદ્ધિ છે એ પરીક્ષા કરે. શબરીએ પ્રતીક્ષા કરી કે મારો રામ એક દી આવશે, અને સતીએ પરીક્ષા કરી. આ બુદ્ધિ છે. શબરી શ્રદ્ધા છે. તો શ્રદ્ધા છે એ પ્રતીક્ષા કરે, બુદ્ધિ છે એ પરીક્ષા કરે. અને શ્રદ્ધા છે એ ભીતર ગોતે, બુદ્ધિ છે એ બહાર ગોતે. બુદ્ધિ બહાર ગોતે, શ્રદ્ધા અંદર ગોતે. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર. ઘટમાં હાલે ઘડિયાળ, તમે કાને બાંધીને કા ફરો? પુરુષોત્તમ કહે પ્રાણિયા, ઘટ ભીતર જોયા કરો. શ્રદ્ધા છે ને એ અંદર ગોતે. શ્રદ્ધાનું ભાથું હોવું જોઈએ, સંતોનો સંઘાત હોવો જોઈએ. આ પહેલી વાત છે. આ પ્રારંભિક એનો મહિમા, એના રચનાકાર. આપણે જે મેળવવું છે, દરેકના મનની ઈચ્છા છે. દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે અને એમાં સત્કર્મ કરી અને હે પરમાત્મા તું મને મુક્તિ આપી દેજે, મને મુક્તિ આપી દેજે, બસ આવા ગમન મટી જાય. આવી દરેકના મનની ઈચ્છા છે. અને એક બધાને મરવાનું, એ બધાને ખબર છે, જાતસી ધ્રુવ મૃત્યુ. બરાબર. પણ વિચિત્ર વાત એ છે કે તમને કોઈ ડૂબ્યા હોય, નદીમાં ડૂબતું હોય કોઈ, એને તમે બચાવી લો તો પછી એ માણસને પાણીની બીક લાગે. કારણ કે એક વાર ડૂબતો બચ્યો. અગ્નિથી દાઝ્યા હોય તો એને બીજી વાર અગ્નિની બીક લાગે. શું કામ? કે દાઝ્યો. અને એક વાર પાથળા ઉભારતા હોય ખેતરમાં, જીરું કે ખોખા, અને વીછીનો ડંસ મારે, ઝેરી જંત કરડે તો ભાઈ બીજી વાર એનો ડર લાગે. શું કામ? આ બધું અનુભવ્યું છે. ડૂબતા ડૂબતા બચ્યો છે, અગ્નિથી દાઝ્યો છે, વીછીએ ડંસ લીધો છે. આ બધું આપણે અનુભવ્યું એટલે આપણને એની બીક લાગે. પણ આપણે કોઈથી મર્યા કોઈથી તો મોતની બીક તો લાગે છે. મર્યા નહીં તો અનુભવ થાય એની બીક લાગે, પણ મર્યા નથી સદા મોતની બીક લાગે છે. તો સંતો એવું કહે છે કે તમે જન્મ્યા ત્યારે કેટલી વેદનાઓ હતી અને મર્યા એની કેટલી વેદનાઓ છે. પણ જન્મની વેદનાઓ મને તમને યાદ નથી, ભૂલાઈ ગઈ છે. પણ મરણની વેદના ઊંડે ખૂણે ક્યાંક હજુ પડી છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શેનમ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે અનેક વાર આ જીવ જન્મો છે અને અનેક વાર મર્યો છે. એટલે મરણની વેદના અંદર ક્યાંક પડી છે, એટલે મોતની બીક લાગે છે. એટલે તો મોતની બીક લાગે છે. બધાય કંટાળ્યા છે, બધાય. હે ભગવાન હવે છોડાય, હે ભગવાન હવે છોડાય.
થાતું નથી. એક ડોશીમાં હતા ને 3 દીકરા, ડોશીમાં 3 દીકરા, એકે દીકરો રાખે નહીં. બચારા શું કરે, ડેમના આજુબાજુમાં સાણ વીણે, સાણા થાપે, મોઢવું કરે અને એ સાણા વેચે અને આવી રીતે પોતાનું ગુજરાન ચલાવે. એક ડોશીમાં ગયા, ખેતરમાં ભેર પડેલી અને આખો ટોપલો ભર્યો સાણનો. ડોશીમાં ચડી ન શકે અને ડોશીમાએ નિહાકો નાખ્યો, હે ભગવાન, 3 દીકરા અને તોય આ દશા, હવે તો મોત આવતું નથી. આ તો ડોશીમાની સામે 2 હાથ જોડી, બોલો મારી મને યાદ કર્યો. ડોશીમા કે તમે કે હું મૃત્યુ મોત તમે યાદ કર્યો, હું આવી ગયો, બોલો શું કામ છે? ડોશીમા કે હુંડલો ચડાવતો જા. હુંડલા ચડાવવાનું હજી ભૂલ્યા નથી. આ મારો દીકરો, આ મારું ઘર, આ ટોપલા ઉતરી જશે ને તેથી જ મુક્તિ મળશે. આ ઉતરી પણ જ્યાં નજીક આવે આ ટોપલો ચડાવી એમાંથી મુક્ત થવા માટે થઈ અને આ કથા છે. રામચરિત માનસમાં 7 કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. 7 કાંડ છે. અને તુલસીદાસજી મહારાજે એકદમ પ્રાકૃતિક ભાષામાં, દેશી ભાષામાં, નાનો માણસ સમજી શકે એવી ભાષામાં રામચરિત માનસની રચના કરી છે. પણ આપણી દેવ ભાષા તો સંસ્કૃત છે. દેવ ભાષા સંસ્કૃત છે. પણ તુલસીદાસજી મહારાજે મંગલાચરણમાં પ્રથમ 7 મંત્રો લખ્યા સંસ્કૃતમાં. અને આ 7 મંત્રો એટલા માટે લખ્યા કે એક મંત્ર એક કાંડનું પ્રતિનિધિત્વ કરે છે. 7 મંત્રો લખ્યા. અને આમ તમે જુઓ તો 7 વાર, 7 સમુદ્ર, સંગીતના સુર 7, 7નો એક મહિમા છે. 7 અને 9 અને ગામડામાં બધાને ખબર એક 14નો આંકડો. 14 તિથિ કોઈ નથી ગમતી કોઈને, તો માણસ ક્યાંથી ગમે? આ બધા અગત્યના દિવસો છે. 7 સમુદ્ર, 7 મંત્રો દ્વારા એક કાંડનું પ્રતિનિધિત્વ કરાયું. કથા છે તુલસીદાસજી મહારાજે સમાજ માટે એક સેતુના રૂપ લખ્યું છે. એમાં સમર્પણ ભાવ છે, શાંતિનો ભાવ છે, બંધુત્વનો ભાવ છે. એનું ખૂબ રાજનીતિ. હું તમને કહું કે આજે કથા કોઈ પણ ગામ હોય, હું તો એટલું ચોક્કસ કહું છું કે શક્ય હોય તો દર વર્ષે આવું એક કાર્ય ગામમાં થવું જોઈએ. અને વર્ષમાં મિનિમમ, વધારે ન થઈ શકે તો કઈ નહીં, પણ એક વાર તો આખું ગામ એક રસોડે જમવું જોઈએ. આ 100% વાત છે. આજે કુટુંબો તૂટતા જાય છે, એનું કારણ શું છે? ગામમાં એકતા નથી. એનું કારણ શું છે? ભાઈ વચ્ચે સંપ નથી. એનું કારણ શું છે? મહાભારત એવું કહે છે કે આખા દિવસમાં એકવાર આખા કુટુંબે સાથે બેસીને ભોજન કરવું. સવારે કરી શકો તો સવારે, બપોરે કરી શકો તો બપોરે, સાંજે કરી શકો તો સાંજે. અને આખા દિવસમાં એકવાર આખા કુટુંબે સાથે બેસી 5 મિનિટ ભગવાનનું ભજન કરવું. પછી જે ભગવાનને માનતા હોય એની આરતી કરો છે. આ 2 વસ્તુ જે ઘરમાં જળવાઈ રહેશે ને, એ ઘરમાં કોઈની તાકાત નથી કે ભાઈઓ વચ્ચે વિક્ષેપ પડે, કે દેરાણી જેઠાણી વચ્ચે વિક્ષેપ પડે. આ થવું જોઈએ. પણ આજે બાપ 2 વાગે જમે, દીકરો 11 વાગે જમે, માં 1 વાગે જમે, બેન 12 વાગે જમે, ઓલી હાડા રાંધતા જમે. અન્ન જુદા એના મન જુદા. સીધી વાત. એક વાર તમે આ ખબરો કરી લેજો. એક સમય નક્કી કરો કે સવાર કા બપોર ને કા સાંજ આખું કુટુંબ એક સાથે જમવા બેસે. કુટુંબની એકતા જળવાઈ રહેશે. અન્ન જુદા એના મન જુદા ભીષ્મ પિતા બોલ્યા છે.
અને એવી જ રીતે ગામને એક રાખવું હોય ને તો વર્ષમાં એકવાર આખું ગામ એક રસોડે જમે ને એ ગામની એકતા અખંડ રહેશે. આ જરૂરી છે. આ બધા સત્કર્મો છે, ગામને જોડવાના કર્મો છે, આ સેતુ છે. અને મને તો રાજીપો છે. બાકી તો ચૂંટણી આવ્યા પછી તો દેરાણી જેઠાણી હામ હામે હોય છે, બાપ દીકરો સામ સામે હોય છે. આ આપણી અધોગતિ છે. એનું કામ છે. આપણે એમાં બહુ પડવું પણ નથી, કારણ કે હું અહીં કથા કરવા આવ્યો છું, વ્યથા કરવા નથી આવ્યો. પણ મારો અર્થ કહેવાનો એ છે કે આજ ગામડા ભાંગી ગયા છે, કુટુંબ ભાંગી ગયા છે. એનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણા સંતોએ બતાવેલા માર્ગોને ભૂલ્યા છે, આપણા શાસ્ત્રને આપણે અવગણ્યું છે. તો કથા છે એ 7 કાંડ છે, અને એ 7 કાંડને સંસ્કૃતના 7 મંત્રોથી જોડ્યા છે. એક કાંડ. અને રામચરિત માનસની શરૂઆત પહેલો અક્ષર વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ સંદસામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો. પહેલું અક્ષર વર્ણ છે. રામચરિત માનસ ખોલો, પહેલો વર્ણ. રામચરિત માનસનો છેલ્લો શબ્દ માનવ. વર્ણ અને માનવ આ બેન જોડે છે. આ તો નિરાકાર અવર્ણની કથા છે. આ કથા અવર્ણની છે ને. રામ નિરાકાર, પણ નિરાકાર સાકાર બને, માનવ બનીને. વર્ણાનામ અર્ધ સંધાનામ રસાનામ સંદશામપી મંગલાનામ ચ કરતારો વંદે વાણી વિનાયકો વંદે વાણી વિનાયકો. વાણી અને વિવેક આ બેને વંદન કર્યા. વાણી એટલે સરસ્વતી અને વિવેક એટલે ગણપતિ. આ બેને વંદન કર્યા. ગણપતિ, વાણી તમારી ગમે એવી હોય પણ એમાં વિવેક ન ભળે ને ત્યાં સુધી વાણી વ્યર્થ છે. વાણી એટલે સરસ્વતી. તમારી વાણી વિવેક સભર હોવી જોઈએ, અને વિવેક સભર વાણી જ માનવના જીવનને ઉન્નત કરે છે. વાણી તમારી વિવેક સભર હોવી. તો વાણી દેવી માં સરસ્વતી અને ગણેશ એની વંદના કરે. ગણપતિ એ વિવેક છે, અને હંમેશા તમે ગમે એટલા બધા વિદ્વાન હોય, વિદ્યા પ્રાપ્ત કરી હોય, જ્યાં સુધીમાં વિવેક ન હોય ત્યાં સુધી વિદ્યા શૂન્ય છે. આપણે સ્કૂલમાં સૂત્ર લખ્યું હોય, વિદ્યા વિનયથી શોભે છે. પણ આપણે આજે શું કર્યું છે? આપણા છોકરાઓને વિદ્યા ભણવા મોકલીએ છીએ. વિવેક એ ગણતર છે, વિદ્યા એ ભણતર છે. વિવેક છે એ ગણતર છે, વિદ્યા છે એ ભણતર છે. છોકરો ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, પછી એને બીજું તો કઈ ખબર નથી. રામાયણના કાંડ કેટલા, ગીતાના અધ્યાય કેટલા, ભાગવતના સ્કંદ કેટલા. કારણ કે ત્યાં ગણતરનો અભાવ છે. ખાલી તમે ભણતર આપ્યું. શાળા અને કોલેજોમાં જે ભણવામાં આવે છે એ ફક્ત અને ફક્ત પૈસો કેમ કમાવો એ ભણતર ત્યાં ભણાવાય છે. એ ભણતર ભણાવાય છે. ત્યાં ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય, વકીલ બની જાય એટલે પૈસા કમાવાય, એ ચોક્કસ. પણ વિવેકનો અભાવ છે એટલે પૈસા ક્યાં વાપરવા એ ન ખબર હોય.
અને તમે જો જ્યાં તમે જાઓ છો, છોકરાઓને ભણવા મોકલો છો, સારી કોલેજમાં મોકલો તમે, મારો દીકરો એન્જિનિયર થઈ જાય, પણ એવી દુનિયામાં ક્યાંય કોલેજ છે ક્યાંય હારો માણા બનાવી શકાય? બતાવો. ભણતરની સાથે ગણતર જરૂરી છે. અને હું કાયમ માટે કહું છું કે જ્યારે ગામમાં કથાઓ બેઠી હોય, અને અમારે તો મોટે ભાગે જ્યાં જઈએ ને કથામાં જાઓ ને, એટલે મોટા ભાગે કોઈ કામના ન હોય ની કથામાં બેઠા હોય. અસીધું ગણિત છે. વાળ ધોળા થઈ ગયા હોય, આંખે ઓછું દેખાતું હોય, કાને ઓછું સંભળાતું હોય, આવી જાય કથા. જ્યારે ગામમાં કથા બેસવાની હોય અને રામજી મંદિરે બોર્ડ લાગે તો સૌથી વધારે રાજી કોણ થાય? આમ રામજી મંદિરે બોર્ડ માર્યું હોય કે ગામમાં કથા બેસવાની, તો સૌથી વધારે રાજી કોણ થાય? વહુઓ થાય. 9 દી શાંતિ. બા બોર્ડ માર્યું છે, કથા બેસવાની. પણ કેમ આવું? કેમ? કઈ મોટી ઉંમરના હોય એને જ કથા સંભળાય? હવે જે કાંઠે બેઠા છે એને સુધારીને શું કામ છે? આ કથા તો ભારતીય સંસ્કૃતિને જાળવી રાખે, સનાતન ધર્મનો આધાર સ્તંભ બને એવા યુવાનો માટે કથા છે, કે જેને આજે જ્ઞાન નથી, એના માટે છે. અને હું કાયમ માટે અમુક વાતો મારી કથા તમે સાંભળતા હોય ટીવીના માધ્યમથી, તો હું ઘણી વખત કહેતો હોઉં છું કે સાસુ ને વહુ બહુ ઓછા સાથે કથામાં આવે. મારે કોઈને હાથ ઊંચા નથી કરાવવા, આવ્યા હોય તો તમને વંદન. બાકી વહુ નીકળે ને ઘરેથી તો સાસુ ના પાડે, હજી ઘણું કામ છે, ઓલો પાણી વાળવા ગયો છે, હમણાં ચા બનાવવી પડશે, હજી તારે વાર છે સાંભળવા જવાને, તું ઘરે રે. વહુને નો લાવ. કેમ ભાઈ? એના માટે જરૂર છે. કોને ખબર છે કાલની? કલ કરીશું, આજ કર, આજ કરીશું અબ, પણ નહીં, હજી તારે વાર છે. પછી બહુ એવું હોય અને કદાચ ભાગ્યશાળી હોય તો સાથે આવી ગયા હોય કથામાં, તો સાથે આવે ખરા, પણ બાજુ બેસે નહીં. સાસુ આગળ બેસે તો વહુ પાછળ બેસે. શું કામ? જો બાજુ બેસે તો વહુનું કંઈ આવે તો સાસુ ઠુમો મારે, સાંભળો. અને સાસુનું કંઈ આવે તો વહુ કે સાંભળો. પણ જેને બહુ પુણ્ય કર્યા હોય, ગંગા સ્વરૂપ અને પાનવાઈ જેવી સાસુ વહુ હોય ને, એ આવીને કથામાં સાથે બેસે. અનેક જન્મના પુણ્ય હોય ને ત્યારે બને. હા, એને સંભળાવો. આપણી ભાવિ પેઢી માટે આ જરૂરી છે. આપણે તો બહુ ગઈ થોડી રહી, અને હવે આમને આમ આપણે સનાતન ધર્મીઓ આમને આમ જો ઊંઘતા રહેશું ને તો એક દી નમાજ પઢવાના વાર આવશે. આપણા દીકરાઓને ખબર નથી રામાયણ શું છે, ભાગવત શું છે. આ એના માટે છે. સનાતન ધર્મ કી જય હો તો જયકારો બોલવાથી થઈ જશે? ગામમાં મંદિરો કરવાથી કાંઈ સનાતન ધર્મના ટેકા નહીં, એના રક્ષકો જોશે. બડા લોહીમાં સનાતન ધર્મ છે. વર્ણથી પર જ્યારે વર્ણિત બનીને આવ્યો ત્યારે તુલસીદાસજી મહારાજે વર્ણ શબ્દથી શરૂઆત કરી. વિવેક અને વાણીની દેવી સરસ્વતી, એની વંદના કરો. વિવેક જાગે સમાજમાં, એક પ્રકારનો ભાવ જાગે, ભાઈચારો થાય, એના માટે થઈ અને આ કથા છે. વાણીની દેવી સરસ્વતી અને ગણેશની વંદના. અને ત્યાર પછી બીજા મંત્રમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધા શ્વાંતસ્તમીશ્વર. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. શ્રદ્ધા એ પાર્વતીનું સ્વરૂપ છે,
અને વિશ્વાસ છે એ શિવનું સ્વરૂપ છે. શિવ પાર્વતીને વંદના કરી છે. અને જ્યાં સુધી જીવનમાં શ્રદ્ધા ન આવે, વિશ્વાસ ન આવે, શ્રદ્ધા અને વિશ્વાસ વગર તો મોટા મોટા યોગીઓને પણ ઈશ્વરની અનુભૂતિ નથી થતી. શ્રદ્ધા અને વિશ્વાસ જીવનમાં હોવા જોઈએ. વિશ્વાસ છે એ માનવીની પૂર્ણતાનું પ્રતીક છે. અંતિમ પરાકાષ્ઠાનું પગથિયું એ વિશ્વાસ છે. અને ત્યાંથી શ્રદ્ધાની સીડી શરૂ થાય છે. વંદે વાણી વિનાયકો, ત્યાર પછી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપી. શ્રદ્ધારૂપી પાર્વતી અને વિશ્વાસ રૂપી શિવ, એનું વર્ણન કર્યું છે. શિવ અને પાર્વતી, દરેક પતિ પત્ની શિવ પાર્વતી જ છે. પતિ પત્ની ના હોય એક મતા તો એને સ્વર્ગાપુરમાં મળે શકા. પતિ પત્નીનું દિવ્ય દાંપત્ય જીવન હોય તો એના દીકરા ગણેશ જેવા જ થાય, વિવેકવાન જ થાય, એમાં કોઈ ફરક છે. અને ત્યાર પછી શિવ પાર્વતીની વંદના પછી વંદે મોદમય નિત્યમ ગુરુ શંકર રૂપિણમ યમાશ્રિતો હિ વક્રો યપી ચંદ્ર સર્વત્ર વદ્યતે. શંકર રૂપી ગુરુ. ગુરુ કેવા છે? અંધારામાંથી અજવા તરફ લઈ જાય એને ગુરુ કહેવાય. ભટકેલાને માર્ગ બતાડે એને ગુરુ કહેવાય. શંકર રૂપી ગુરુ. કેવા ગુરુ? શંકર રૂપી ગુરુ. ગુરુ શું કરે? ચંદ્ર વાંકો છે પણ વક્રો અપી ચંદ્ર સર્વત્ર વદ્યતે. વાંકો ચંદ્ર છે છતાં પણ શિવની જટામાં છે, એટલે વંદનીય બન્યો છે. નિંદનીય અને વંદનીય બનાવી દે એના નામ ગુરુ. એવા શંકર રૂપી ગુરુની વંદના કરી છે. અને ત્યાર પછીના મંત્રમાં સીતારામ ગુણગ્રામ પુણ્ય અરણ્યો વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કવીશ્વરો. વાલ્મીકી ભગવાન એની વંદના છે. ગુણરૂપી સમૂહના વનમાં અંધકારમાં જીવાત્મા ભૂલો પડ્યો હોય અને એને કોઈ ગામ ભ્રાંતિઓ તોડી, ભ્રમ તોડી અને સદગુરુ અજવાળું કરીને માર્ગ બતાડે. વંદે વિશુદ્ધ વિજ્ઞાનો. વિશુદ્ધ જ્ઞાન, વિજ્ઞાન અને જ્ઞાન. વિજ્ઞાનનો જ્યાં સીમાડો આવે ને ત્યાંથી જ્ઞાનની શરૂઆત થાય. વિજ્ઞાન બુદ્ધિવાદી છે અને જ્ઞાન છે ને શ્રદ્ધાવાદી છે. વિજ્ઞાનનો સીમાડો, ત્યાંથી જ્ઞાનની શરૂઆત થાય. ત્યાર પછી ભગવાન શ્રી હરિની એક શ્લોકમાં વંદના કરી છે. આ જગતનું ભરણ પોષણ કરનાર, આ જગતને ઉત્પન્ન કરનાર, જેનાથી આ જગત ટેકવું છે, જેનાથી આ જગત ચાલે છે અને જેનાથી આ જગતનું વિસર્જન થાય છે, જેમને માયાથી ભ્રમિત થઈ આ જીવ એને પામી શકતો નથી. ભગવાન શ્રી હરિના ચરણોમાં વંદન કર્યા છે. નાના પુરાણ નિગામ ગદ સંમત પ્રદ રામાયણે નિગતમ કવિચરણ્યતોયપી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા આસામી બંધમતી મંજિલમાતનોતે. તુલસીદાસજી મહારાજ અહીંયા એવું કહે છે કે મેં રામાયણ રામચરિત માનસ એની મેં જે રચના કરી છે એ રચના મારા શ્વાંત સુખાય, મારે કોઈને ઉપદેશ આપવો નથી, મારે કોઈને કાંઈ પાઠ ભણાવવા નથી, મારા મનને પાઠ ભણાવવા માટે મેં આ કથા રચી છે, ગાઈ છે. 7 મંત્રો
7 કાંડનું પ્રતિનિધિત્વ ને ત્યાર પછી પંચ ત્યાં પરમેશ્વર એને પ્રતીક બનાવી અને 5 સોરઠામાં વંદના છે. જો સુમિરન સિદ્ધિ હોય ગણનાયક કરી બરબદન કરહુ અનુગ્ર સોઈ બુદ્ધિરાશિ શુભ ગુણ સદન. બુદ્ધિના દેવ ગણેશની વંદના પ્રથમ સોરઠામાં. બીજા સોરઠામાં મુખ હોય બાચાલ પંગુ ચડય ગિરિબર ગહન જાસુ કૃપા સોદયાલ દ્રવુ સકલ કલિમલ દહન. પંગુ લંઘયતે ગિરિ યત કૃપા તમ હમ વંદે પરમાનંદ માધવ. જેની કૃપાથી મૂંગો બોલતો થાય, પંગુ વિકલાંગ પહાડોને સર કરી લે એવા પરમ કૃપાળુ પરમાત્માની વંદના. ત્યાર પછીના સોરઠામાં નીલ સરોર શ્યામ કરુણ બારિજ નયન કળવશો મમ ગુરુધામ સદા ક્ષીરસાગર શયન. ભગવાન શ્રી હરિ ક્ષીરસાગરમાં જે શયન કરી રહ્યા છે એવા નારાયણની વંદના કરી છે. અને ત્યાર પછી કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમન કરુણાયન જાહી દિન પર નહીં કરહુ કૃપા મર્દન મયન. ભગવાન શિવની વંદના છે. ઉમાના પતિ ગરીબો પર નિહ રાખવા વાળા, કામને મારવા વાળા એવા ભગવાન શિવની વંદના છે. અને ત્યાર પછી બાંધવ ગુરુપદ ભંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહતમ પુંજ ચાસુ વચન રવિ કર નિકર. એવા ગુરુ કે જેના વચનોથી અંધકાર દૂર થાય, વચન રૂપી સૂર્યનો ઉદય થાય એટલે મહામોહ રૂપી અંધકારનો નાશ થાય. આવા ગુરુના ચરણમાં વંદન છે. 7 મંત્રો પછી 5 સોરઠા ને રામાયણની પહેલી ચોપાઈ. બંધવ ગુરુ પદ પરા બાસ સરસ અનુરાગા. શ્રી રામ જય રામ જય જય રામ. સુરુચિ સુબાસ સરસ અનુરાગા. શ્રી રામ જય રામ જય જય
કરી છે તુલસીદાસ ગુરુના ચરણની રજ એની પણ વંદના છે. ગુરુના ચરણની રજ એને ધૂલી મળી જાય ને તો જીવન ધન્ય બની જાય. એના પ્રત્યે અનુરાગ થઈ જાય. જ્યાં ગુરુના પગ પડે એ રજ છે એ પણ મારા તમારા કલ્યાણ સત્તાની ધૂળ છે એને હલકી ગણાવી છે આપણે કહીએ, પણ જ્યાં ગુરુના ચરણ પડી જાય એને પણ મસ્તક ઉપર ચડાવે. વ્રજની રજ એ કોઈ રજ નથી, એમ ગુરુના ચરણની રજ એ કોઈ ધૂળ નથી, તો ઔષધિ સમાન છે. શમશાનની ભસ્મ ચિતાને અગ્નિ સંસ્કાર કર્યા પછી શમશાનની જે રખ્યા હોય ભસ્મ હોય, દુનિયાની અપવિત્રમાં અપવિત્ર વસ્તુ છે, પણ એ જ શમશાનની ભસ્મ સુકૃતિ સંપૂતન વિમલ વિભૂતિ, અને એ જ શમશાનની ભસ્મ જ્યારે શિવજીના અંગે લાગે છે ત્યારે દુનિયાની પવિત્રમાં પવિત્ર વસ્તુ બની જાય છે. ગુરુના ચરણોમાં વંદના છે. ગુરુના ચરણની રજ એની પણ વંદના છે.